અરે નહીં, આ શું થઈ ગયું? પપ્પા, તમારા હેર કટે તો તમને સીધા ઓફિસ મેન થી રોકસ્ટાર બનાવી દીધા. ના, હવે હું ઓફિસ કેવી રીતે જઈશ? પપ્પાની નવી હેરકટ. રવિવારની સવાર હતી અને ગટુ ચિંકી આજે મોડે સુધી સૂતા હતા, એ પણ લિવિંગ રૂમમાં. અરે હા, શું તમે લોકો રાત્રે ટીવી જોતા જોતા અહીંયા જ સૂઈ ગયા હતા? મમ્મીના અવાજથી પપ્પાની ઊંઘ ઉડે છે. સવાર પડી ગઈ? ના, હજુ પણ રાત છે. એમ? તો પછી પાછા સૂઈ જઈએ, સવારે ઉઠાડી દેજે. બસ બહુ થયું, જલ્દી બધા ઉઠો, 10 વાગ્યા છે. શું થયું મમ્મી? તમે લોકો જલ્દી લિવિંગ રૂમને સાફ કરો. ઓ નો, સવારે સવારે સફાઈ કરવી પડશે. હા ગટ્ટુ, અને ફક્ત સફાઈ નહીં, તારે અને પપ્પાએ આજે હેરકટ કરવા પણ જવાનું હતું ને? શું? હેરકટ? અરે હા, જવાનું તો આજે જ હતું. પણ મારા વાળ તો બરાબર છે મમ્મી, મારે હેર કટની જરૂર નથી. ના ગટ્ટુ, તારે ટ્રીમિંગ કરાવી લેવું જોઈએ, ઘણા ટાઈમથી નથી કરાવ્યો. હા ગટુ, મેં તો વિચારી લીધું છે, આ વખતે હું નવો હેરકટ કરાવીશ. શું? ન્યૂ હેરકટ? યસ, મેં હેરકટ પણ વિચારી લીધો છે, પણ એ સરપ્રાઈઝ છે. ચલો ગટ્ટુ, જઈએ. ઓ ઓકે પપ્પા. થોડી વારમાં તૈયાર થઈને ગટુ અને પપ્પા તેમના રેગ્યુલર બાર્બર શોપમાં જતા રહે છે. અરે આવો આવો સર. હેલો અંકલ, કેમ છો તમે? હેલો ગટ્ટુ, હું તો મસ્ત છું, પણ તું બહુ દિવસો પછી હેરકટ કરાવવા આવ્યો ને કઈ? હા, એ હું સમર વેકેશન એન્જોય કરવામાં બિઝી હતો એટલા માટે, પણ મારે ફક્ત હેર ટ્રીમિંગ કરાવી છે, બસ એટલું જ. ઓહ સારું સારું. અને તમે શું વિચાર્યું છે? આ વખતે મારે કંઈક ડિફરન્ટ હેરકટ કરાવવા છે. અચ્છા, તો પછી આ લો. બાર્બર અંકલ પપ્પાની વાત સાંભળી તેમને એક મોટી ચોપડી થમાવી દે છે. અરે આ શું છે? આ ડિફરન્ટ હેરકટની બુક્સ છે, આમાં ઘણા બધા હેરકટ છે. તમારે જે પણ હેરકટ કરાવવાના હોય તેને પસંદ કરી લો, હું એવું જ કરી આપીશ. ઓહ વાવ, આ તો ઇન્ટરેસ્ટિંગ છે. આવ ગટ્ટુ, જોઈએ. ગટુ અને પપ્પા સાથે બેસી હેરકટ ડિઝાઇન્સ જોવા લાગે છે. વાહ, આમાં તો કેટલા બધા હેરકટ્સ આપેલા છે. પપ્પા, તમે આ કેમ નથી કરાવી લેતા? ગટ્ટુ હસતા હસતા સ્પાઇક હેરકટ તરફ ઈશારો કરે છે. શું તું પણ ગટ્ટુ? આમાં તો હું એકદમ કાર્ટૂન લાગીશ. ચાલ બીજી જોઈએ. પપ્પા ઘણા બધા હેરકટ્સ જુએ છે, જેમ કે ટેપર, બઝ કટ, ટ્વિસ્ટ, સેઝર કટ અને ઘણું બધું. હા, આ સારું લાગે છે. શું નામ છે આનું? લો ટેપર હેરકટ. મારે આ જ જોઈએ. ગટ્ટુ અને પપ્પા એક એક ચેર પર બેસી જાય છે. એક ભાઈ આવીને ગટ્ટુને ટ્રીમિંગ કરવા લાગે છે. પપ્પા તેમનો હેરકટ વાળો પેજ સામે મૂકી દે છે. અત્યારે ગરમી વધારે લાગે છે, તમે ફેન ઓન કરી દો ને. હા, હમણાં કરું છું. અંકલ ફેન ઓન કરે છે અને પપ્પા આંખો બંધ કરીને ચેર પર બેસે છે. પણ એવામાં જ હે, આ હેરકટ તમારે જોઈએ? હા, જે પેજ ખોલીને રાખ્યું છે તે જ જોઈએ, બરાબર છે ને? હા જી, બરાબર છે. તમે શ્યોર તો છો ને? અરે હા ભાઈ, એકદમ શ્યોર છું. આ હેરકટ સાથે જ્યારે ઓફિસ જઈશ ત્યારે બધા મને જ જોશે. કેમ, ખરું ને ગટ્ટુ? હા પપ્પા, બિલકુલ. સારું, પછી આજ ભલે. બાર્બર અંકલ પપ્પાની હેરકટ કરવાની શરૂ કરી દે છે. હા, થઈ ગયું. હવે તમે અરીસામાં જોઈ શકો છો. ઓકે. પણ જેવા પપ્પા અરીસામાં જુએ છે, અરે નહીં, આ શું થયું પપ્પા? ઓ નો, આ તો શું થયું સર? તમને પસંદ ના આવી કે? મેં તો સેમ હેરકટ જ કરી છે. અરે આ શું કરી દીધું તમે? આ હેરકટ મારે નહોતી જોઈતી. એવું લાગે છે કે જાણે મને કરંટ લાગ્યો હોય અને મારા વાળ એવા થઈ ગયા હોય. પપ્પાની વાત સાંભળી ગટ્ટુને હસવું આવી જાય છે. વાત તો સાચી કીધી તમે. હસ નહીં ગટ્ટુ, અને તમે આ શું કર્યું? મેં તો બીજી હેરકટ બતાવી હતી. ના, જુઓ, તમે આ જ પેજ ખોલીને રાખ્યું હતું, એટલે મેં એ જ હેરકટ કરી. શું? ઓ પપ્પા,
લાગે છે ફેનના કારણે પેજીસ આગળ પાછળ થઈ ગયા છે, તેથી અંકલથી ભૂલ થઈ ગઈ. હા સર, જો કે આ એટલી પણ ખરાબ નથી લાગતી. અરે ના ના ના, આ બહુ ખરાબ લાગે છે અને હું પછી બહાર પણ નહીં જઈ શકું. લોકો શું વિચારશે? મારે આજે હેરકટ કરવા આવું જ નહોતું જોઈતું. અરે પપ્પા, તમે એટલું પણ ના વિચારો. આ હેરકટ એટલી ખરાબ પણ નથી લાગી રહી. ઓ નો, આ ખરાબ નહીં, બહુ ખરાબ લાગે છે ગટ્ટુ. હવે હું ઓફિસ કેવી રીતે જઈશ? અરે પપ્પા, આજ તો આજકાલની ફેશન છે અને હવે તો એવું લાગી રહ્યું છે જાણે તમે કોઈ કોલેજ સ્ટુડન્ટ હોય. હા, ગટ્ટુ એકદમ બરાબર બોલ્યો. તમે તો એકદમ કોલેજ સ્ટુડન્ટ લાગો છો. તમે લોકો મારી મજાક ના ઉડાવો. પપ્પા, હવે ઘરે તો જવું જ પડશે ને. ચાલો જઈએ. ઓ નો, બહાર બધા હસશે. અરે કોઈ નહીં હસે પપ્પા, હવે ચલો ને. ગટ્ટુ પપ્પાનો હાથ પકડી તેમને બહાર લઈ જાય છે. પપ્પા ચૂપચાપ નીચે જોઈને વોક કરવા લાગે છે. અરે પપ્પા, તમે આટલું ફાસ્ટ કેમ ચાલો છો? મારે જલ્દીથી ઘરે જવું છે ગટ્ટુ. પપ્પા જલ્દીથી ચાલીને ઘરે આવી જાય છે. અરે, આવી ગયા તમે? અરે, આ શું છે? પપ્પા કશું કહેતા નથી. પછી ચિંકી, ગટ્ટુ અને મમ્મી એક સાથે હસી પડે છે. તો આ હતો તમારો ન્યૂ હેરકટ આઈડિયા. પપ્પા, એકદમ યુનિક હેરકટ છે તમારું. એ જ તો ચિંકી, મેં પણ પપ્પાને એ જ કીધું હતું. બસ, બહુ થઈ ગયું. મારે કોઈની જોડે વાત નથી કરવી. પપ્પા ગુસ્સામાં તેમની રૂમમાં જતા રહે છે. અરે ગટ્ટુ, આ પપ્પાને શું થયું છે? મમ્મી, એકચ્યુઅલી પપ્પાને આવો હેરકટ નહોતો કરાવવો. એ તો ભૂલથી બાર અંકલે કરી નાખ્યું. તેથી પપ્પા બહુ ટેન્શનમાં છે. એમને લાગે છે કે તેઓ બહુ ફની લાગે છે. ઓહો, તો આ વાત છે. બાળકો, તમે લોકો ચિંતા ના કરશો. તમે લોકો જઈને બ્રેકફાસ્ટ કરો. હું પપ્પાને સમજાવું છું. ઓકે મમ્મી. મમ્મી અંદર રૂમમાં જાય છે અને પપ્પાને કહે છે, અમે તો મજાક કરતા હતા. આ હેરકટ એટલું ખરાબ નથી લાગતું. ના, આ બહુ ફની છે. ખબર નહીં કાલે હું ઓફિસ કેવી રીતે જઈશ. કાંઈ નહીં થાય, તમે ચિંતા ના કરશો. પહેલા આવીને બ્રેકફાસ્ટ કરી લો. મારે કશું નથી ખાવું. તમે બ્રેકફાસ્ટ કરી લો. ઘણું મનાવ્યા છતાં પણ પપ્પા બહાર ના આવ્યા. તેમનો મૂડ બહુ ખરાબ હતો. આ કારણથી બહાર ગટ્ટુ અને મમ્મી ઘણા પરેશાન હતા. પણ એવામાં ડોરબેલ વાગે છે. હવે કોણ આવ્યું? ગટ્ટુ, દરવાજો ખોલ દો. ઓકે મમ્મી. ગટ્ટુ દરવાજો ખોલે છે તો જુએ છે કે બહાર પપ્પાની ઓફિસના ફ્રેન્ડ હરીશ અંકલ ઊભા હતા અને સાથે તેમની વાઈફ શીલા આંટી હતા. હલો અંકલ આંટી, કેમ છો? એકદમ ઓકે ગટ્ટુ. મમ્મી અંદર જાય છે અને પપ્પાને કહે છે, તમારા ઓફિસના ફ્રેન્ડ હરીશભાઈ છે. હવે તો તમારે બહાર આવવું જ પડશે. ઓ નો, હરીશ તો મળ્યા વગર માનશે જ નહીં. સારું, પછી આવું છું. પપ્પાને બહાર આવવામાં ઘણી બીક લાગતી હતી. પણ જેવા તે બહાર આવે છે, ઓ માય ગોડ યાર, તારો ન્યૂ હેરકટ તો કમાલ છે. તારી ઉપર બહુ સૂટ કરે છે. શું? સાચે જ? હરીશ અંકલની વાત સાંભળી પપ્પા ખૂબ જ ખુશ થઈ જાય છે અને તેમનામાં કોન્ફિડન્સ આવી જાય છે. હા હા, મને ખબર હતી આ હેરકટ મારી ઉપર સૂટ કરશે, એટલે જ તો મેં એને સિલેક્ટ કર્યો. હવે કાલે હું મારી નવી પિંક શર્ટ પહેરીને ઓફિસે જઈશ અને બધા મને જ જોશે. પપ્પાને હસતા જોઈ ગટ્ટુ, ચિંકી અને મમ્મી પણ ધીમેથી સ્માઇલ કરે છે અને પછી બધા સાથે બેસી ઘણી બધી વાતો કરે છે. જો તમને અમારી વાર્તા ગમી હોય તો પુન ટુન કિડ્સને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.